કરવા માટે એ લોકો રાત દિવસ એક કરી નાખે છે. સુરતની 13 વર્ષની દીકરીને એના સગા બાપે ગર્ભવતી કરીને મારી નાખી. સુરત શહેર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી ખૂબ ઓછા સમયમાં ચાર્જશીટ રજૂ કરી. નામદાર કોર્ટે ટૂંક જ સમયમાં એને ઝડપી પાડીને ફાંસીની સજા ફટકારી. પાંડેસરા ફકીર ક્રિકેટ પાસે બાવળની જાળીમાંથી 11 વર્ષ નાની છોકરીની લાશ મળી આવી. તેના ઉપર બળાત્કાર ગુજારીને એને મારી નંખાઈ હતી. સુરત શહેર પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીને રાજસ્થાનથી ઝડપી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી. માતા અને દીકરીની હત્યાના ગુનામાં બંને આરોપીઓને મૃત્યુદંડ અને આજીવન કેદની સજા ફટકારાઈ. પાંડેસરા પ્રેમનગર ઝુંપડપટ્ટીમાં ઘર ખાવાનું આપે, બોલાવે તો ક્યારે જવું નહીં. આજુબાજુની કોઈ દુકાન છે અથવા કોઈ સારા માણસો હોય તો તરત તેની પાસે જતું રહેવાનું. અંધારામાં કે કોઈ એવી જગ્યાએ તમારે એકલાએ બાળકોએ, ખાસ કરી નાની દીકરીઓએ ક્યાંય જવાનું. તમારા સોસાયટી વિસ્તારમાં કોઈ અજાણ્યો માણસ આવે તો એનાથી દૂર રહેવું. એ કોઈ તમને લાલચ આપે, પ્રલોભન આપે તો તમારા તરત વાલીને એને જાણ કરો, પણ ક્યારેય વસ્તુને સ્વીકારવાની નહીં, લેવાની નહીં કે એને ખાવાની નહીં. બીજું કે તમારા આસપાસમાંથી પણ તમે જે સ્કૂલ વાનમાં જાઓ છો, આવો છો, જે સ્કૂલે જાઓ છો ત્યાં, અથવા તમે જ્યાં રહેતા હોય ત્યાં આજુબાજુમાં, તો તમને કોઈ એવી જગ્યાએ ટચ કરે તમારા બોડી પાર્ટ્સને, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ગુડ ટચ અને બેડ ટચ કોને કહેવાય. તો બધા વાલીઓને અને બહેનોને પણ મારી વિનંતી છે કે તમારા બાળકોને તમે છે ને સમજાવો કે કોઈ વ્યક્તિ છે એ તમારા બાળકને માથે હાથ ફેરવે, શરીર ઉપર હાથ ફેરવતું હોય તો એ કયા ઈરાદાથી ફેરવતું હોય છે. એટલે આ તમામ વસ્તુઓ છે દરેક વાલી પોતાના બાળકોને અને તમારા આસપાસના બાળકોને પણ ધ્યાન રાખે કે કોઈ પણ વ્યક્તિ જે અત્યારે છે નાના બાળકો સાથેના જે અપરાધો છે એ સમાજમાં બની રહ્યા છે, અને એટલા માટે છે ને અમે આપની વચ્ચે આ પછી નાના મોટા કોઈ હથિયારો લઈને ફરતા હોય આજુબાજુની સોસાયટીમાં, તો એમાં પણ અમે આપને વિનંતી છે કે ભાઈ અમને જાણ કરો. અથવા જો આપ પોતે પણ ઘરની અંદર આવા કોઈ હથિયારો રાખતા હોય કે જેની તમને છૂટ નથી, રેમ્બો છરી છે, તલવારો છે, ભાઈ એનો કોઈ ઉપયોગ નથી. સ્ટેટસ માટે પણ ન રાખો, એ કાયદેસરનો ગુનો છે. જો અમને મળી આવશે અમારા સર્ચિંગમાં તો અમે તમને લોકોને પકડી કાયદેસર કાર્યવાહી કરશું અને જેલમાં જવાનું ચેતી જવાની જરૂર છે કે એની એક ગુનો છે એને ફાંસી સુધી દોરી જાય છે. અને કેવા પ્રકારના બનાવ બન્યા એ તમે બધાએ સાંભળ્યું. મોટા ભાગના નાની બાળકી હોય છે 10 વર્ષ, 8 વર્ષ, 2 વર્ષ, 2.5 વર્ષ, અને મોટા ભાગે એની અંદર ક્યાંક ને ક્યાંક નિષ્કાળજી, બેદરકારી અથવા તો આપણા આસપાસ આપણે જોઈએ છીએ અને તેમ છતાં પણ આપણે પોલીસને જાણ નથી કરતા કે આપણે એનો પ્રતિકાર નથી કરતા. તો એ પ્રકારની કોઈ નિષ્કાળજી ના રાખવા અને સતત આ બાબતે જાગૃત રહો અને બીજાને જાગૃત કરો એવી અમારી આપ સર્વને નમ્ર વિનંતી છે. ઓકે, જય હિન્દ, જય ભારત. બાકીના થોડાક વિડીયો અને જો આપના કાંઈ સજેશન હોય તો અમારા અધિકારી સાહેબો અહીં હાજર છે, તો આપ એમને ચોક્કસ જણાવજો. કાંઈ રજૂઆત હોય તો એ અહીંયા સાંભળશે, અને મેં અગાઉ પણ કીધું છે આ બધા પ્રમુખ સાહેબો આપના અહીં હાજર છે, તો ગમે ત્યારે હોય પોલીસનો મારો સંપર્ક કરી શકો. ઓકે, થેન્ક યુ.